ડીસામાં મોટા પાયે ચાલી રહેલા નકલી ઘીના કાળા કારોબાર અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા ગંભીર જોખમ અંગેનો આ ખાસ અહેવાલ। સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં અત્યારે નકલી ઘી બનાવતા તત્વોનો ભારે રાફડો ફાટ્યો છે અને આ નરાધમો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરી રહ્યા છે। શુદ્ધ ઘીના નામે બજારમાં વેચાતું આ પ્રોડક્ટ વાસ્તવમાં ઘી નથી, પણ અત્યંત હાનિકારક કેમિકલ, પ્રતિબંધિત ડાલડા ઘી, હલકી ગુણવત્તાનું પામ તેલ તેમજ ઔદ્યોગિક શ્રેણીના જાનલેવા રંગો અને ફ્લેવરનું એક જીવ લેવું મિશ્રણ છે। ડીસાના ખૂણે ખૂણે અને જીઆઈડીસી જેવા વિસ્તારોમાં આ નકલી ઘી બનાવવાના ગેરકાયદે ગોદાઉનો અને ફેક્ટરીઓ ધમધમી રહી છે। ડીસા જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે સંજય અમૃતલાલ પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડના નામે, તો રિંકુ ગેસ સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડના નામે આ નકલી ખેલ ચલાવી રહ્યા છે। શ્રીરામ ટોકીઝ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડના નામે, જ્યારે રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય નામથી ઝેર પીરસી રહ્યા છે। આટલું જ નહીં, રાહુલ રતિલાલ મોદી સ્વાસ્થ્યવત બ્રાન્ડ, જીઆઈડીસીમાં નિખિલ મંડપ બાજુમાં જિગ્નેશ જગદીશ મોદી ગાય ઘી અને જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ તથા કવિરાજ બ્રાન્ડ બનાવીને વેચાણ કરી રહ્યા છે। રેલવે સ્ટેશન માલ ગોડાઉન રોડ પર પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડ, અશ્વિન મોદી માવજત બ્રાન્ડ તેમજ રિશાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડના નામે આ ઘાતક નકલી ઘીનું ઉત્પાદન કરીને જનતાના પેટમાં કેમિકલ ઠાલવી રહ્યા છે। આ આખું લિસ્ટ ડીસામાં નકલી ઘીનું ઝેર બનાવી રહેલા આ તત્વોના નામ અને સરનામા સાથે ખુલ્લું પડ્યું હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે મૌન ધારણ કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે। તંત્રની અત્યંત ઢીલી અને નબળી નીતિના લીધે જ આ ભેળસેળિયા તત્વો સામે આજ દિન સુધી એવી કોઈ કડક કે દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવામાં જ નથી આવી કે જેનાથી આ કાળા કારોબાર પર લગામ લગાવી શકાય। તંત્ર માત્ર નામમાત્રનો દંડ ફટકારીને સંતોષ માની લે છે અને આ પાપીઓ દંડની મામૂલી રકમ ભરીને બમણી શક્તિ અને વધુ આક્રમકતાથી નકલી ઘી બનાવવાનો ધંધો ફરી શરૂ કરી દે છે। આ કેમિકલયુક્ત નકલી ઘી આરોગવાથી લોકો કેન્સર, હૃદયરોગ અને લીવર કિડનીની ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે। શું તંત્ર કોઈ મોટા અણબનાવ કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? સામાન્ય નાગરિકોના જીવ સાથે રમત રમતા આ મિલવઠાખોરો સામે કેમ કડક પાસા કે ફોજદારી ગુના નોંધવામાં આવતા નથી? ડીસાની જનતા હવે આ ઝેરના સોદાગરો સામે સખતમાં સખત દંડાત્મક પગલાં ભરીને આખું નેટવર્ક નેસ્તનાબૂદ કરવાની માંગ કરી રહી છે। ડીસામાં ખાદ્ય પદાર્થોમાં તેલ હોય, ઘી હોય, ઘણા બધું છે। સૌથી વધારે જો ભેળસેળ થતો હોય ને તો મારું માનવું છે કે ડીસામાં જ થાય છે અને આ ભેળસેળ દૂર કરવા માટે સરકારે અને કાયદામાં સુધારો કરવો જોઈએ। જો કાયદામાં સુધારો નહીં કરવામાં આવે અને આવી રીતના જે અસામાજિક તત્વો છે એમને જો છોડી મેળશો તો એમને વળી ફરીથી તક મળશે, ફરીથી ના કરશે। એટલે ડીસામાં ખૂબ જ પ્રમાણમાં ભેળસેળ હોય, તેલમાં હોય, ઘીમાં હોય, શાકભાજીમાં પણ હવે તો ભેળસેળ થવા મળ્યો છે અંદર પેલા નોસીન અને બધી વસ્તુમાં ડીસામાં ઘણો બધો ભેળસેળ છે। એમ આમાં કાયદામાં થોડોક બદલાવ લાવી અને એવી સજા કરવી જોઈએ કે એ બીજી વખત છૂટી જ ના, બીજી વખત ભેળસેળ કરી નાખી। સ્થાનિક તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હવે માત્ર દંડ ફટકારવાની નાટકબાજી બંધ કરીને આ તમામ નકલી બ્રાન્ડના ગોડાઉનો સીલ કરવા પડશે અને ગુનાહિત કાવતરું રચવા બદલ સંબંધિત તમામ તત્વો સામે કડક કાનૂની કલમો હેઠળ કાર્યવાહી કરવી પડશે, જેથી ડીસાના નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।